એક કથિત ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે, જેમાં ડીસીપી કક્ષાના પોલીસ અધિકારી તોડ પાણી આપવા તૈયાર છે, બસ વકીલને ફોડવાનું સેટિંગ ગોઠવો. આ પ્રકારની શેખી મારતો એક વાર્તાલાપ સંભળાઈ રહ્યો છે. વાર્તાલાપ પરથી લાગે છે કે સુરતનો મોટા ગજાનો વેપારી જાણે ઉચ્ચ પોલીસ અધિકારી સાથે અંગત ગરોબો હોય એવું સાબિત કરવાનો પ્રયાસ કરતો જણાય છે. કારણ કે તે ત્યાં સુધી વાત કરે છે કે ડીસીપી તેમના ઘરે આવ્યા હતા પતાવટ કરવાની વાત લઈને, અને જો વકીલ માની જાય તો સીધા અધિકારીને લઈને તેઓ અમદાવાદ પહોંચી જશે. આ એક કેસની વાત હોવાનું કહેવાય છે, જે કેસમાં પોલીસ સામે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લઈને કાર્યવાહી શરૂ કરી છે. ન્યાય તોડવાની જવાબદારી જાણે કોર્ટની નહીં પરંતુ પોલીસ પાસે હોય તે પ્રકારે કેટલાક અધિકારીઓ વરઘોડા અને સરઘસના શોખીન બનવા લાગ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થયેલી સુઓ મોટોની કાર્યવાહી કેવા આકરા પરિણામ લાવશે, કદાચ તેનો અંદાજો ફેરવાઈ ગયેલા અધિકારીને લાગી ગયો છે, અને માટે તેમણે એક મોટા ગજાના વેપારીને અરજદાર વકીલની ગોઠવણ કરવા માટે તૈયાર કર્યા હશે, કે પછી અધિકારીના નામે વેપારી ચરી ખાવાનો પ્રયાસ કરતા હશે. આવો પણ સવાલ થાય. આવા સવાલોની વચ્ચે આ ઓડિયો રેકોર્ડિંગ સામે આવ્યું છે, તેના વિશે આપણે વાત કરીએ. નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વાતની શરૂઆત કરતા પહેલા આ કથિત ઓડિયો રેકોર્ડિંગ સાંભળી લો, જે સ્વમાનના હાથ લાગ્યું છે. सर गुड मॉर्निंग। डीसीपी नकुम मेरे घर पे रात को आया था। उसको पूरा माजरा मैंने दोपहर को ही बता दिया था। तो कोई फरियाद विड्रॉ हो सकती है, उत्कर्ष से आपकी सेटिंग हो सकती है, तो तोड़ पानी कर देगा वो। तो कोई दिमाग लगाओ, कमाएगा। मैं लेके आ जाऊँ अहमदाबाद आपके पास। उत्कर्ष यदि विड्रॉ करता हो, कोई रास्ता निकलता हो, तो तोड़ पानी के लिए वो तैयार है। आप विचार कर लो, मेरे को बताओ। और रात को मेरे घर पे 2 घंटे बैठा था। मेरा निजी फ्रेंड है वो, बहुत होनहार अफसर है। आपकी भी मुलाकात करा दूं, अहमदाबाद लेके कल आ जाऊं। आप तो रथ यात्रा है वो बंदोबस्त में। एक वो भरत भूषण वाले केस के अंदर 1 नंबर पड़ा है, 2 नंबर अभी पड़े नहीं है। तो पहले की केयरिंग कब की है, मेरे को लिंक भेजो, तो वो भी देखूंगा मैं। चार्ट बन गया हो तो 2 नंबर यदि हाईकोर्ट के पड़ गए हैं तो वो भी भेज दीजिए। और शनिवार को मैं आ रहा हूँ अहमदाबाद वंदे भारत से। सबसे पहले 4 कॉपी आपकी। તાજેતરમાં જ સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના આરોપીઓને જાહેરમાં પોલીસ દ્વારા ફટકારવામાં આવ્યા હતા. તેના વિડીયો પણ વાયરલ થયા, માધ્યમોમાં ચાલ્યા પણ ખરા. કેટલાકે આ વિડીયો જોઈને પોલીસની સરાહના કરી, તો કેટલાકે ટીકા કરતા કહ્યું કે પોલીસ અધિકારી ડીસીપી રાજદીપસિંહ નકુમ સીન સપાટા કરવા કાયદો હાથમાં લઈ રહ્યા છે, જે બાબત રાજ્ય માટે જોખમી છે. મહત્વની વાત છે કે પૂર્વ ઇન્ચાર્જ ડીજીપી KLN રાવ દ્વારા એક પરિપત્રથી પોલીસ વિભાગને આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ અટકાવવા સૂચનો આપવામાં આવ્યા હતા. પણ જાણે ડીસીપી નકુમ અને સુરત પોલીસને ડીજીપીની સૂચના લાગુ નહીં પડતી હોય, અથવા તો તેમને ડીજીપીની સૂચના ખબર નહીં હોય. ખેર, ડીજીપીનું તેઓ ન માને કે ના વાત તેમની ખબર હોય, પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશો અને સૂચના પણ શું આ ડીસીપી રાજદીપસિંહ નકુમ અને સુરત પોલીસને લાગુ નહીં પડતી હોય? તેવો પણ સવાલ પેદા થાય જ્યારે તેઓ રસ્તા પર દબંગ ફિલ્મની જેમ આરોપીઓ સાથે ગેરકાનૂની રીતે મારઝૂડ કરતા દેખાતા હોય. એ વાત અલગ છે કે સુરતમાં વિવાદિત ડિમોલિશન થયું, ત્યાં પણ તેમની નોંધપાત્ર હાજરી હતી. આમ સલાબતપુરાની ઘટનામાં દબંગ પોલીસ બનવા ગયેલા ડીસીપી અને પોલીસ વિભાગની ફરિયાદ ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી, અને આ મામલે હાઈકોર્ટે સુઓ મોટો કાર્યવાહી હાથ પણ ધરી લીધી. ઉત્કર્ષ દવેના અરજી થયા બાદ હાલ આ કાર્યવાહી હાઈકોર્ટમાં ચાલે છે. પરંતુ અહીંયા મહત્વની વાત છે કે અમારા સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર જ્યારે ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઈકોર્ટને અરજી કરવામાં આવી, ત્યારે મામલાની પતાવટ માટે સુરતના એક ઉદ્યોગપતિ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ કથિત ઘટના મામલે એક સૂત્ર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ પણ આપવામાં આવ્યું છે, જે સૂત્રના કહેવા પ્રમાણે વોટ્સએપ મારફતે વકીલ ઉત્કર્ષ દવેના કોઈ મિત્રને મોકલવામાં આવ્યું હતું, અને વકીલ ઉત્કર્ષ દવેને પૈસાથી ફોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ઉત્કર્ષ દવે પૈસાથી વેચાતા નહીં, અને અડગ રીતે તેમણે આ મામલે પોતાનું વલણ રાખ્યું, અને ડીસીપી નકુમ તેમજ પોલીસ કર્મચારીઓ જે આ મામલામાં સંડોવાયેલા હતા એની સામે તેમણે લડત આપવાનું નક્કી કર્યું. આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કાર્યવાહી હાથ ધરી લેતા વેપારીના સેટિંગના હવાતિયા પર પાણી ફરી વળ્યું. સૂત્રોની માનીએ તો જેનું ઓડિયો રેકોર્ડિંગ છે તેઓનું નામ દિલીપ કુમાર ગરોડિયા છે, અને તેઓ રાજશ્રી સિલ્ક મિલ્સના પ્રાઇવેટ લિમિટેડ એક કંપની છે તેના માલિક ઉદ્યોગપતિ છે.
દિલીપ કુમાર ગરોડિયાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓ, મંત્રી અને મુખ્યમંત્રી સાથે પણ ફોટોગ્રાફમાં દેખાય છે. ઉપરાંત ટ્વિટર કહેતા એક્સ પર પોલીસની વાહવાહી કરતી ઘણી પોસ્ટ પણ તેમના પ્રોફાઇલ પર જોઈ શકાય છે. આ ઘટના અને રેકોર્ડિંગ સંદર્ભે અમે જ્યારે દિલીપ કુમાર ગરોડિયા સાથે વાત કરવી જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની વાત તેમણે રાજદીપસિંહ નકુમ સાથે કરી નથી, થઈ નથી કે રાજદીપસિંહ તેમને મળવા માટે આવ્યા નથી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે આવા કોઈ રેકોર્ડિંગની તેમને જાણકારી નથી અને આખી વાત ફેક એટલે કે ખોટી છે અને નકુમ સાહેબ ખૂબ સારા માણસ છે. ટૂંકમાં તેમણે હાઈકોર્ટના વકીલને ફોડવા તોડપાણીની જે વાત છે ઓડિયોમાં તે કરી નથી. એમણે આ વાતનો અસ્વીકાર કર્યો છે. જેના કારણે હવે મહત્વની વાત શરૂ થાય છે કે ખરેખર દિલીપ ગરોડિયા દ્વારા આવી કોઈ ચર્ચા કરવામાં નથી આવી તો તેમણે પોલીસમાં ફરિયાદ આપવી જોઈએ અને પોલીસે પણ ગંભીર ઘટનાનું સંજ્ઞાન લઈને તાત્કાલિક તપાસ કમિટીની રચના કરવી જોઈએ જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણું થઈ જાય. જો ખરેખર દિલીપ કુમાર ગરોડિયા દ્વારા ડીસીપી રાજદીપસિંહ નકુમના કહેવાથી આવી કોઈ પ્રવૃત્તિ નથી કરવામાં આવી અથવા તો ગરોડિયાએ જાતે પણ આવો કોઈ પણ ફોન કે વકીલને ફોડવાનો પ્રયત્ન કરતો ઓડિયો રેકોર્ડિંગ નથી મોકલ્યો અને આ ઓડિયો રેકોર્ડિંગ ખોટું છે તો પોલીસે તપાસ કરવી જોઈએ અને તેમણે સામેથી તપાસ માંગવી જોઈએ કે આ રેકોર્ડિંગ કોણે, શા માટે અને કોને બદનામ કરવા માટે બનાવ્યું છે. આ સંદર્ભે વધુ તપાસ કરી ઇન્વેસ્ટિગેટિવ અહેવાલ પ્રસિદ્ધ કરવા માટે સ્વમાન કાર્યરત છે. વધુ વિગતો અને પુરાવા હાથ લાગીએ આ અહેવાલને વધુ અપડેટ કરવામાં આવશે. માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.